નમસ્કાર, સ્વાગત છે તમારું ડીવી હેલ્થ હબમાં. આજકાલ ગ્રીન ટીનો ઉપયોગ વધી રહ્યો છે. લોકો ગ્રીન ટી પીવાનું ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને એની પાછળનું કારણ જો કોઈ હોય તો એ છે કે ગ્રીન ટી વેઇટ લોસમાં મદદ કરે છે. તો શું ખરેખર ગ્રીન ટીના સેવનથી વજન ઉતરે છે કે નહીં એ જાણવું ખૂબ જ જરૂરી છે, કેમ કે આજકાલ મોટાભાગના લોકો ગ્રીન ટીનું સેવન કરવા લાગી ગયા છે. પણ શું ખરેખર ગ્રીન ટી પીવાથી વજન ઓછું થાય છે કે પછી એક મિથ છે? એના વિશે જાણવું ખૂબ જરૂરી છે. તો એ વિશે આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું કે ખરેખર ગ્રીન ટી પીવાથી વજન ઓછું થાય છે કે પછી આ એક મિથ છે. અને ચા એ દૂધની હોય કે પછી લીંબુની કે પછી ગ્રીન ટી કેમ ના હોય, બધાનું પોતાનું અલગ મહત્વ છે અને એની કંઈક અલગ મજા છે. અને નવા દોરમાં ગ્રીન ટી ખાસ કરીને લોકો પસંદ કરી રહ્યા છે અને એમાં પણ જે લોકો સેહત ઉપર વધારે ધ્યાન આપે છે એ લોકો તો રોજ એને જડીબુટીની જેમ સેવન કરે છે. અને ગ્રીન ટી કઈ રીતે આપણને ફાયદો કરે છે અને કઈ રીતે નુકસાન એ પણ જાણવું ખૂબ જરૂરી છે. પણ ગ્રીન ટીના લઈને ઘણા બધા એવા મિથક જે છે એ ઇન્ટરનેટ પર અને આપણી આજુબાજુના લોકો અને ઘણી બધી જગ્યાએ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે કે ગ્રીન ટીના સેવનથી વેઇટ લોસ થાય છે. અને ખરેખર શું ગ્રીન ટી પીવાથી આવું થાય છે કે પછી એ એક મિથ છે? કેમ કે આ વાત જે છે એ ખૂબ જ વાયરલ થઈ રહી છે કે ગ્રીન ટી પીશું તો વજન ઓછું થઈ જશે, ગ્રીન ટી પીશું તો આપણું વજન ઓછું થશે. તો ખરેખર એક્સપર્ટનું શું માનવું છે? તો ચાલો જાણીએ કે એક્સપર્ટ શું કહે છે. તો ગ્રીન ટી પીવાથી શું ફાયદો થાય છે એ તો આપણને ખબર જ છે અને ગ્રીન ટી પીવાથી શું ફાયદા થાય છે એના વિશે પણ આપણે લાસ્ટમાં વાત કરીશું. પણ ગ્રીન ટીને લઈને કેટલાક મિથ જે છે એ આપણી આજુબાજુ આપણને જોવા મળી રહ્યા છે અને એવા કેટલાક મિથ, એમાંના 3 મિથ વિશે આપણે વાત કરીશું કે વધારે ગ્રીન ટી પીવું એ આપણા માટે ફાયદાકારક છે. તો એક્સપર્ટ અને જે ન્યુટ્રિશનિસ્ટ છે એમનું કહેવું છે કે વધારે પડતી ગ્રીન ટીનું સેવન આપણા પેટની અંદર એસિડનું લેવલ બગાડી નાખે છે અને હાઇપર એસિડિટીની સમસ્યા થવાની વધી જાય છે. અને જોવા જઈએ તો ગ્રીન ટીનું સેવન સીમિત માત્રામાં કરવું ખૂબ જ જરૂરી છે. જો આપણે ગ્રીન ટી પીતા હોઈએ તો દિવસમાં 2 થી 3 વાર અથવા તો 4 વાર આપણે ગ્રીન ટી પીવી જોઈએ. એનાથી વધારે ગ્રીન ટી ખરેખર આપણા શરીર માટે નુકસાનદાયક છે, નહીં કે ફાયદાકારક. અને આપણે એવું માની લઈએ છીએ કે વધારે ગ્રીન ટી પીશું તો ઝડપથી વજન ઓછું થશે. તો ખરેખર એ ભૂલ ભરેલું છે, એ આપણા માટે નુકસાનકારક છે. એટલે આપણે ગ્રીન ટીનો યુઝ કરીએ છીએ તો એનો સીમિત માત્રામાં ઉપયોગ કરવો જોઈએ. અને ઘણા બધા લોકોનું એવું કહેવું છે અને આ ખૂબ જ વાયરલ બાબત છે કે ગ્રીન ટી કેફીન ફ્રી હોય છે. તો એક્સપર્ટનું કહેવું છે કે ગ્રીન ટીમાં પ્રચુર માત્રામાં કેફીન હોય છે અને એનું વધારે પડતું સેવન જો આપણે કરીશું તો એ આપણી ઊંઘમાં પણ બાધારૂપ બનશે. આપણને બરાબર ઊંઘ નહીં આવે, આપણી સ્લીપિંગ સાયકલ ડિસ્ટર્બ થશે. અને એની સાથે સાથે કેફીન જો આપણને સૂટ નહીં થાય અથવા તો જે લોકોને કેફીનની આદત નથી, કેફીન એમની બોડી એક્સેપ્ટ કરતી નથી, એવા લોકોના શરીરમાં એન્ઝાયટી, કમકમાટી, ચીડચીડાપણ અને ઊંઘની સમસ્યાઓનો ખતરો વધી જશે. એટલે આપણે લિમિટ માત્રામાં ગ્રીન ટીનો ઉપયોગ કરવો જોઈએ. આ ભૂલ ભરેલી બાબત છે, એના ઉપર ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. અને એક સૌથી મોટી વાત જે વાયરલ થઈ રહી છે એ છે ગ્રીન ટી વજન ઘટાડવા માટે ખૂબ જ ફાયદાકારક છે. તો માર્કેટમાં ગ્રીન ટીની બાબતમાં આ જે વાત પ્રવર્તી રહી છે, આ વાત જે લોકો કરી રહ્યા છે એ ખરેખર ગ્રીન ટીના સેવનથી વજન ઘટે છે એ ભૂલ ભરેલું છે. એક્સપર્ટનું એવું કહેવું છે કે ગ્રીન ટી ન તો વજન કમ કરવામાં ના તો કેલેરી બર્ન કરવામાં આપણને ફાયદો કરે છે. એમનું કહેવું છે કે ગ્રીન ટી વજન કમ કરવામાં આપણને યોગદાન જરૂર આપે છે, પણ ગ્રીન ટી પીવાથી જ વજન ઓછું થાય છે એ ભૂલ ભરેલું છે. કેમ કે ગ્રીન ટીની સાથે સાથે આપણે એક્સરસાઇઝ અને ડાયટ પર ફોકસ કરવું ખૂબ જરૂરી છે. અને
વગર એક્સરસાઇઝ અને વગર ડાયટ આપણે ક્યારેય વજન ઓછું કરી શકતા નથી. અને ફક્ત અને ફક્ત ગ્રીન ટી ઉપર નિર્ભર રહીને વજન ઓછું કરવું એ ખરેખર ભૂલ ભરેલું છે. કેમ કે ગ્રીન ટીમાં કેફીન અને કેટેચિન નામક એક વિશેષ પ્રકારનું ફ્લેવોનોઇડ હોય છે, જે આપણને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર ગુણોનો ખજાનો છે અને આપણને એન્ટીઓક્સિડન્ટ આપે છે. અને જેના કારણે આપણું મેટાબોલિઝમ જે છે એ બૂસ્ટ થાય છે, મેટાબોલિઝમની ક્ષમતા વધી જાય છે અને એના કારણે આપણું જે પણ ખાઈએ છીએ એ ખાવાનું સારી રીતે પચી જાય છે, એટલે આપણું વજન ઓછું કરવામાં એ આપણને મદદરૂપ થાય છે. નહીં કે ગ્રીન ટી પીવાથી આપણું વજન ઓછું થઈ જાય છે. કેટચિન એક્સ્ટ્રા ફેટને તોડવાનું કામ કરે છે અને એની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. અને સાથે સાથે કેટચિનનું કોમ્બિનેશન શરીરમાં એનર્જી ઉત્પન્ન કરે છે અને એનર્જી આવે છે એટલે આપણને વર્કઆઉટ કરવાનું મન થાય છે, એક્સરસાઇઝ કરવામાં આપણને મજા આવે છે અને એનર્જી ફીલ થાય છે, એથી આપણે એક્સરસાઇઝ કરીએ છીએ અને એક્સરસાઇઝ કરીએ છીએ એટલે કેલેરી બર્ન કરવામાં આપણને મદદ મળી છે. અને વજન ઓછું કરવું હોય તો આપણે ફાયદો ત્યારે જ થાય જ્યારે આપણે વ્યવસ્થિત રીતે આપણી લાઈફસ્ટાઈલને ચેન્જ કરીએ. અને વજન ઓછું કરવા માટે ઓનલી ફોર ગ્રીન ટી પર નિર્ભર ના રહેવું જોઈએ. એની સાથે સાથે આપણે વર્કઆઉટ, ખાવા પીવાની લાઈફસ્ટાઈલ ચેન્જ કરવી જોઈએ. પાણી આપણે કેટલું પીએ છીએ એ પણ ખૂબ જ મેટર કરે છે. સ્ટ્રેસ લેવલને મેન્ટેન રાખવું, એટલે કે જોવા જઈએ તો આપણી લાઈફસ્ટાઈલને ચેન્જ કરવી ખૂબ જ જરૂરી છે. અને ગ્રીન ટી પીવાથી આપણને કેટલાક ફાયદા થાય છે એના વિશે જાણી લઈએ. તો ગ્રીન ટીમાં એમિનો એસિડ એલાઇથિન નામક તત્વ હોય છે, એ આપણા તણાવને ઓછું કરવાનું કામ કરે છે. એટલે કે આપણે સ્ટ્રેસ ફ્રી રાખવા માટે ગ્રીન ટી ખૂબ જ મદદગાર થાય છે. રિસર્ચ એવું કહે છે કે ગ્રીન ટીના સેવનથી યાદદાશ્ત મજબૂત થાય છે. ગ્રીન ટી ઇન્સ્યુલિન સેન્સિટિવિટીમાં સુધારો કરે છે અને બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવાનું કામ કરે છે. ગ્રીન ટીમાં મોજૂદ એન્ટીઓક્સિડન્ટ ખાસ રૂપમાં કેટેચિન સૂજનને ઓછું કરવાનું કામ કરે છે, એમાં આપણને ખરેખર હેલ્પરૂપ છે. અને ગ્રીન ટી પીવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં પણ આપણને મદદ મળી જાય છે. ગ્રીન ટી આપણા હાર્ટને પણ હેલ્ધી રાખે છે, યાદદાસ્તને મજબૂત બનાવે છે, આપણી સ્કિનને પણ હેલ્ધી કરે છે. એટલે ગ્રીન ટી પીવાના આપણને ઘણા બધા ફાયદા છે. એટલે એક એક્સપર્ટ હેલ્થ કોચ આપણને ગાઈડ કરી શકે છે કે તમારી બોડીના સ્ટ્રક્ચર પ્રમાણે તમે કઈ વસ્તુ વધારે લેશો તો તમારું હેલ્ધી વે પર વેટ લોસ થશે. તો ખરેખર વેટ લોસ કરવું હોય તો હેલ્ધી રીતે વેટ લોસ કરવું ખૂબ જ જરૂરી છે. ઘણા બધા લોકો પોતાની રીતે વેટ લોસ કરી લેતા હોય છે, પણ એક્સપર્ટની રાય લઈને તમે કરશો તો એ વેટ લોસ તમારું સસ્ટેન રહેશે, એને તમે મેન્ટેન કરી શકશો. અને વેટ લોસના કારણે ઘણીવાર ઘણા બધા સાઈડ ઇફેક્ટના પ્રોબ્લેમો થતા હોય છે. એ જો તમે એના સલાહ સૂચન પ્રમાણે કરશો તો એમાં તમને કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે અને તમારી એનર્જી પણ સારી રહેશે, તમારી સ્કિન વધારે સારી થશે. તો ખરેખર તમે પણ હેલ્ધી રીતે વેટ લોસ કરવા માંગતા હો અને આવા મિથ ભરેલા બાબતોથી છુટકારો ચાહતા હો તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. કેમ કે હું પણ એક લાઈફસ્ટાઈલ અને હેલ્થ કોચ છું. મેં પણ ઘણા બધા લોકોની લાઈફમાં હેલ્ધી બદલાવ લાવ્યો છે. એમનું અમેઝિંગ ટ્રાન્સફોર્મેશન કરવામાં મેં એમની હેલ્પ કરી છે. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.